મને બહુ સરસ ફરમાઈશ આવી છે આપણી જનેતાઓ આપણી માવડીઓ હાલરડામાં પોતાના બાળકોને સંસ્કાર આપી અને શું કહે તો યા ભમાવું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યો ઈ આ ભમાવું ગયો ઈ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યો બાળ રે જીજા ભાઈ ને આવ્યો ઈ બાલુડા ને માતહી સુને હણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રોનાવે માતા જીજા ભાઈ લક્ષ્મણની વાત શિવા જી રામ લક્ષ્મણ માતાજી ના મુખ જય શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જાબાઈ ઝુલાવે ઘણી બધી વાતો થઈ આપ સરસ રીતે સાંભળો છો અને ગીતોમાં વાતોમાં બધી દાદ આપો છો સારી ફરમાઈશો આપો છો ઘણા મહાપુરુષોની મેં યાદી કરી અને ખાસ કોઈ પણ વસ્તુ હોય ભક્તિ રસ હોય વીર રસ હોય એ લાગી જાય તો થોડાકમાં લાગી જાય નકર આખી જિંદગી રાયડું નાખો તો ભેળું ન થાય એટલે આ હાલરડામાં માં સંસ્કાર આપે છે સંસ્કાર જીવનમાં બહુ જરૂરી છે નીતર એક જગ્યાએ એક છોકરાને મેં પૂછેલું મેં કીધું મગનભાઈ નું ઘર બતાય ચોથે માળે લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું કે તાળું માર્યું ને એકચ્યુઅલી મગનભાઈ નું ઘર મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા ને કે તું કોનો દીકરો તો મગનભાઈ નું બગડે તો ઠેઠ થી બગડે એટલા માટે સંસ્કાર દેવા જરૂરી છે બહુ પણ સંસ્કાર આપેલા હોય તો મને યાદ કરાવે છે ભાઈ કે આપી દેવાની વાત આવે વાતો કરવી હેલી છે અહીંયા કરોડોના દાન દીધા લાખોના દાન બધાએ દીધા વિદુર નીતિની બહુ સરસ વાત છે યુવાનો જીવનમાં ઉતારજો વડીલો તો છે જ અહીંયા માતાઓ બહેનો છે પણ યુવાનો ખાસ વિદુર નીતિમાં લખ્યું છે કે તમારે કોઈ માણસ પાસે બહુ પૈસા હોય અને દાન ન કરે પૈસા વાળો હોય અને દાન ન કરે અને હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે એનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે એવી જ બીજી વાત સાંભળજો બહુ પૈસા વાળો હોય છતાંય ભગવાનને માને અમેરિકાથી ટેટ આવ્યા છે ને અહીંયા જો મિત્રો તોય દાન કરે
બહુ પૈસા હોય છતાંય ભગવાનને માને અને હાવ ગરીબ હોય તોય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. હા, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું આવા ફાળામાં ક્યાંક 1 લાખ આપું, એક માણસ પાસે 100 રૂપિયા હોય, ઈ દાનમાં 50 આપે તો મારાથી મોટો દાતારી. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલા એ 50% આપી દીધા છે, એની ત્યાં નોંધ થાય છે. એની નો હાસી શ્રદ્ધા હોય, હાસી ભાવના હોય. હું તમને એક વાત કરું, સાલું સંગીત સાથે હાલડા સાથે મને આમ મજા આવે છે. આપ બધા સરસ રીતે દાદ આપો, સાંભળો. સારું સાંભળવું ને એ કળા જ છે હો. અહીંયાથી ગાવું, વગાડવું, બોલવું એ 1 ગણી કળા છે. સારી રીતે સાંભળવું એ 1.5 ગણી કળા છે. એને જીવનમાં ઉતારવું એ 1.25 ગણી કળા છે. ઉતાર્યા પછી એ રીતે જીવી જવું એ પછી 2 ગણી કળા છે. એના પલા પકડે નહીં કોઈ. જે જીવી ગયા છે એની વાતું રે, એમનેમ વાતું ન રે. અમારે સૌરાષ્ટ્રમાં ભેસાણ પાસે સરદારપુર કરી અને ગામ 40, 50, 45 વર્ષની, આમ તો 45 વર્ષની આસપાસની વાત. કાનજી બાપા કાથરોટિયા કરી આ શિવના સાનિધ્યમાં મળ્યા. શિવનું કયો, હનુમાન કયો એક છે. કાનજી બાપા પટેલ કાથરોટિયા કરી અને અટક અને પટેલ એ કાનજી બાપા વાડીએથી આવે હાથીડું લઈને, અને બનેલી ઘટના 40 વર્ષ પહેલા. હાથીડું લઈને આવે, શ્રદ્ધા કોને કહેવાય, અને વૈયા આવે ને એમાં ગામના ગોવાળું માલધારીઓ એના ધણ અવેડા બાજુ ધરર પાણી પીવા જાય ને ગોવાળ બડા મારીને પાછા વાળે, લાકડી મારીને. શું કામે? અવેડામાં પાણી હતું નહીં, ગાયું ધરાર જવાનું કરે. કાનજી બાપા કે અરે બાપા ગોવાળો ભાઈ, માતાજીનું ગાયુંને હું કામ એટલે બધા બડા મારો? ગાયું માંથી હું રૂઠ્યા છો? માલધારીઓ કે બાપા અમે નથી રૂઠ્યા, ભગવાન રૂઠ્યો છે. વરસાદ થતો નથી અને દુકાળ પડવાની અણહાર આવવા માંડી, કુવામાં પાણી નથી, અવેડામાં પાણી નથી, ગાયું માતાજી ધરાર જાય છે એટલે અમારે લાકડીઓ મારવી પડે, નકર અમારી માને અમે થોડા ગાયું માતાજી લાકડીઓ મારી. માલધારીઓ કે કાનજી બાપાને લાગી આવ્યું, ઓહો હો, આવા ભાષા મારવા પડે, કુવામાં પાણી નહીં, હાથે માથે આવી વરસાદ થાય નહીં હજી. અને કાનજી બાપાએ હાથીડું લાકડાનું ખંભે લઈને આવતા તે નાખ્યું પડસન શરીર હેઠું નાખ્યું હાથીડું, અને હિમાળે ધુળસિયા હનુમાન દાદાના મંદિરે જઈને બેહી ગયા. કીધું તું રામનો દાસ, હું તારો દાસ, હવે વરસાદ કેમ ન થાય જોઉં છું. અડધું સોમાં હું ઉયું ગયું મિત્રો. એ હના 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 હનુ 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 હે હનુમાન, હે હનુમાન, હે હનુમાન, આ પ્રાર્થનામાં આદરી દીધી. કોળિયો અનાજનો નહીં, ખાવાનું બંધ કરી દીધું. એક રાત, એક દી, બીજી રાત, બીજો દી, ત્રીજી રાત, ત્રીજો દી, ત્રીજી 3 દી 3 રાત, અને 3.5 દી થયા. બપોર પછીનું જે ટાણું થયું, ઓસિંતાનો વરસાદ ચડ્યા. ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે દાસ વોત રાતી માથે ઉતર્યા. દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી. એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર. ચારે બાજુથી પાણી 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 થઈ ગયું, અને ગાંડિયું તૂર થઈ નદીઓ આવ્યું. આજુબાજુના 7 ગામ ભેળા થઈ અને વાજતે ગાજતે કાનજી બાપા કાથરોટિયાને ઘરે લઈ આવ્યા હતા. 3.5 દીમાં તો વરસાદ નહીં આવવું પડ્યું. તો આને શ્રદ્ધા કહેવાય. ઈ પટેલના બાપા, એનો પરિવાર હજી જીવે છે. કોક દીક સૌરાષ્ટ્રમાં આવો તો પૂછજો. કહેવાનો અર્થ ઈ છે, લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી નકરું રામે ધનને લાગે, ગોપાલને નો લાગે, અંદરથી લાગી જાય એનામાં. એટલે હારાવ પાસે બેહજો, ભાઈ બંધાય હારાવની કરજો, નકર અકલ મઠાને અમુકને બોલતાય નથી આવડતું, ઘણાને કેમ વાત કરવી એ ખબર નથી. એટલે આ ડાયરાઓમાં સંસ્કારોની વાતો અમારે કરવાની હોય છે. બજારમાં એક 20 વર્ષનો છોકરો હાલ્યો જતો, બજારમાં ધીમો ધીમો હાલ્યો જાય, ચારે બાજુ જોતો જાય. એમાં કલેક્ટર સાહેબ અગાસી ઉપર ઉભેલા બીજા માળે, અને કલેક્ટર સાહેબનું શરીર એટલું બધું જાડું 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 શરીર, બિચારા જાડા આમ આમ ઘુમરા મારે અગાસી ઉપર. ઈ ઓલો છોકરો જોઈ ગયો. જોજો તમારી પાસે સંસ્કાર ન હોય તો ખરાબ અવળા જ વિચારો આવે. તેના સામે જે દાંત મીડો કાઢવા મસ્કરીમાં, वो तो कलेक्टर दर्जानो माणस है तो खबर पड़े ने એટલે એને તરત માણસોને કીધું ઓલો મને મસ્કરીમાં દાંત કાઢીને લઈ આવો તો અહીં કલેક્ટરના માણસો દોડીને લઈ આવ્યા કે શું દાંત કાઢતો તો સાહેબ માફ કરો ભૂલ થઈ ગઈ નહીં સોરી સોરી સાહેબ નહીં સાચી વાત કર મસ્કરીમાં દાંત કાઢતો તો ને સાચું કે ન કર નાખી બે હમણાં એટલે ઓલો બી ગયો ને કહી દીધું કે કલેક્ટર સાહેબ મને વિચાર આવ્યો જોજો હારો વિચાર ન આવે હારા આરે ન ફરતા હોય ને તો कलेक्टर साहब મને વિચાર આવ્યો ઈ કે શું વિચાર આવ્યો ઈ કે વિચાર મને એવો આવ્યો આવડું મોટું જાડું શરીર તમારું અગાસી ઉપર બીજે માળે ચડી ગયા છો ન્યા ગુજરી ગયા હો તો ઉતારવા કેમ એવો વિચાર આવ્યો મને બોલો છે ને હાવ આ મગજ છે ને એને અમુક ધ્યાન રાખવું ને કે ગમે એવા આવે ઈ કે ગુજરી ગયા તો ઉતારવા કેમ ઓને તરત પોલીસને બોલાવીને કીધું જેલમાં નાખો કલેક્ટરને કહેવાય ગુજરી જવાનું
ગુનો બને એવડા જેલમાં નાખો જેલમાં. એનો બાપ આવ્યો છોકરાનો, એ કે મારે દીકરાએ શું સાહેબ ગુનો કર્યો? તો કલેક્ટર સાહેબ કે મને ગુજરી જાવ તો કે ઉતારવા કેમ, એવું મરી જવાનું કીધું, એવું કહેવાય? એટલે એ કે પૂરી દીધો જેલમાં. એને બુદ્ધિ જ નથી જરાય તમારા દીકરાને, શિખામણ આપો. તો ઓલે એનો બાપ કે અરે કલેક્ટર સાહેબ તમને એવું કીધું કે તમે ગુજરી ગયો ત્યાંથી કેમ ઉતારવા? હવે એને એટલી બુદ્ધિ નથી, નકર તમારા કટકા કરી ન ઉતાર લેવા જોઈએ તમને. કલેક્ટર કે આને જેલમાં નાખો. એને પૂર્યો જેલમાં. એનો બાપ આવ્યો ભાભો, ઉધરસ ખાતો કરતો, મારો દીકરો ને એના દીકરાનો હું વાંક. એટલે એને આવીને કીધું હું વાંક એમ? તો કલેક્ટર સાહેબ કે તમારા દીકરાનો દીકરો કે ગુજરી ગયા ઉતારવા કેમ? તમારો દીકરો કે કટકા કરીને ઉતાર નાખાય. કલેક્ટરને કહેવાય કટકા કરીને કાપી નાખવાનું? તો ઈ બાપો બોલ્યો ઈ બેન બુદ્ધિ જ નથી, નકર મારે આ ઉંમરે ધક્કા થાય. ઈ બેન એટલી ખબર ન પડે, ન્યા ટાંડી મૂકી દેવાની, ઉતારવાની ક્યાં જરૂર છે? પછી કલેક્ટર સાહેબે કીધું કે ઓલા બેન છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આમાં કાંઈ થવાનું નથી. એની કાંઈ વાતો રીએ નહીં જગતના ચોકમાં. જેની વાતો રીએ છે, જેને જીવવું છે, એને આ હાલરડા બધા લાગુ પડે છે. એટલા માટે દ્રપી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા દ્રપીને વેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠી ધાન દેવેલા શિવાજીને નીંદ માતા જીજાબાઈ માતાજી ના ભોગ શિવાજી ને એટલે કહેવાનો અર્થ મારો એ છે કે તમે સંસ્કારને જીવતા રાખશો એટલે તમને બધું મળી જવાનું છે. એવી એક અદ્ભુત ફરમાઈશ અહીંયા આવી ચારણ કન્યાની. ગીરમાં ક્યારેક આવો, અહીં બેઠેલા યુવાનોને કહું, તમને એમ લાગતું હોય કે હું સિંહ છું, ગુજરાતનો આ દેશના યુવાનો સિંહ જેવા હોય, તમને એમ લાગતું હોય કે હું સિંહ છું ને, તો સિંહની એન્ટ્રી પાડવાની હોય જ નહીં, ચિંતા કોઈ દી કરતા જ નહીં. એન્ટ્રી શેઠાડીને પાડવી પડે. શેઠાડી જોઈ ને ફૂયા ઊભા કરીને ફૂ ફૂ કર્યા કરે. તમે જીવતર એવું જીવો ને એટલે દુનિયા તમને આવકારવા માટે તૈયાર થાય. હાવજા ડાણસી હાકજિયા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. એવી ગાંધીગીરમાં તુલસી શામની પાસે ખજૂરીનો ને ઝવેરચંદ મેઘાણી કવિ કાગ વર્ષો પેલા ત્યાં આવેલા ગાંધીગીરમાં મહેમાન થયેલા. હાંજનું ટાણું છે, માલધારીઓ
ગાયું ભેહું દોવે છે, ચારણના દીકરાઓ કોઈ પાવા વગાડે, કોઈ છંદ બોલે, કોઈ ગીતો ગાય, મેઘાણી લખતા જાય. હાંજ પડી, દિયાચમાનું ટાણું થયું, દૂધની તાહળિયું ભેહું દોઈને માલધારીઓ હાથમાં આપી મેઘાણીને કાગ બાપુને. એ આમ પીવાની તૈયારી જ્યાં કરે ત્યાં એક ડાલામથો સિંહ ખાબકો પડ્યો જોકમાં, અને એક ગાયની વાછડીને પકડી પછાડી. એ વાછડીને પછાડી મેઘાણી બધા જોઈ રહ્યા, આહા સિંહ આવી ગયો. વાછડીને પછાડી અને 14 વર્ષની દીકરીએ ગળગળથી દોટ મૂકી અને ખોપરામાં લાકડી મારી સિંહને. અહીં દીકરીઓ બેઠા છે, માતાઓ બહેનો, એટલે કહું એક લાકડીનો ઘા કર્યો, ઘા 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 કરીને હાવ પાછો હટી ગયો. બીજો ઘા માર્યો, વળી હામો આવે, વળી પાછો હટી જાય. વાછડીને મુકાવી દીધી. ઝવેરચંદ મેઘાણીને ખબર પડી ગઈ, આવડી 14 વર્ષની દીકરી જો એક સિંહને ભગાડીને ગાયની વાછડીને મુકાવી દેતી હોય, મારાથી દૂધ ન પીવાય. તાહળી હેઠી મૂકીને હાથમાં કલમ લીધી અને ઝવેરચંદ મેઘાણીએ ચારણ કન્યા માટેનું આ ગીત લખ્યું. શું કહે છે? તોય હાવજ ગરજે વનરાવન નો રાજા ગરજે, ગૈરાવત નો ફેરી ગરજે, ગરબા તળિયો ધોધો ગરજે, મોફાની માતે લો ગરજે, જંટાળો જો ગંધર ગરજે, નાનો એવો સમદર ગરજે, પાવલના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, કામના પાદરમાં ગરજે, ગિરિયોની મોહરમાં ગરજે, ઉગમણો ગાથમણો ગરજે. ઝાડકના પાંદડલા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના દળ પણ કાપે, સુકાને જાગંત્રા કાપે. ભડકંદાર બિરાદર ઉઠે, ફરસી લે તો ચારણ ઉઠે, ખડક ખેંચતો આહિર ઉઠે, ફરસી ભાલે કાઠી ઉઠે, ઘર ઘરમાંથી માટી ઉઠે, ગોગો હાથ રબારી ઉઠે, દૂધ મલા ગોવાળો ઉઠે, માનું કિનારા ઉઠે, જાણે ગાભ કિનારા ઉઠે. लोड़ी चारण कन्या हाथ लोड़ी चारण कन्या जगदम्बासी चारण कन्या नीसिवासी चारण कन्या
ઉભો રહેજે ગીરના કૂતા ઉભો રહેજે કાયર કૂતા ઉભો રહેજે પેટ ભરાતો ઉભો રહેજે ભૂખ ભરાતો ઉભો રહેજે સિંહણ તારો બળવીર ભાગ્યો રણ મે લીને કાયર ભાગ્યો મોટો વીર મુસાળો ભાગ્યો નર થઈને નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો સિંહણ તારો બળવીર ભાગ્યો રણ મે લીને કાયર ભાગ્યો મોટો વીર મુસાળો ભાગ્યો નર થઈને નારીથી ભાગ્યો એનાથી સિંહ ભાગી જાય એ આપણી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની દીકરીઓ છે એટલે પાછો એક પ્રસંગ મને ભાઈએ ખાસ કીધું અને હજી આ બધા એટલી બધી સંખ્યામાં બેઠા છો એટલે અમારો સૌરાષ્ટ્રની ધરતીનું જુનાગઢની પાસે મેંદરડાની પાસે નાગડી કરી અને ગામ અને નાગડી ગામમાં જેમ 14 વર્ષની ચારણ કન્યા સિંહને ભગાડે એમ 17 વર્ષની એક પટેલની દીકરી પરણીને આવી અને હજી 15 દી થયેલા 17 જ વર્ષની ઉંમર એ વખતે થોડા નાના હોય લગ્ન થઈ જતા અને ગીગા મહિયા નામનો બારવટીયો જેનામાં 12 પ્રકારના વટ હોય એને બારવટીયા કહેવાય કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે બેન દીકરીની આંખમાં આંખી નાખીને વાત ન કરે એવા એનો એ નિયમ હોય વાત કરવા ખાતર સામું જોઈને બેન કેમ છો આ તે એનો વાંધો નહીં પણ આંખમાં આંખ નાખીને વાત ન કરે સ્પર્શ ન કરે ગરીબને લૂંટે નહીં વ્યાજ ખાતા હોય બહુ એને લૂંટીને ગરીબોમાં ધન બાટી દે આવા 12 પ્રકારના વટ એને બારવટીયા કહેવાય એવો બારવટીયો ગીગો મહિયો અને એ બારવટીયાનું બારવટું ચાલે ગીર આખીમાં ઉનેથી જૂના સુધી અને એમાં ગોધમા ડુંગરમાં એ બારવટીયા આવીને રોકાણા પડાવ નાખેલો જે વિસ્તારમાં બારવટીયા આવીને રોકાઈ જાય ત્યાં પછી ખેડૂ વાડીએ હોય ઘેરે ન જાય ઘેરે હોય વાડીએ ન જાય કામકાજ કરવા કોઈ જાય નહીં બારવટીયાનો એટલો ડર એટલી બીક ઈ નાગડી ગામમાં પરણીને આવેલી પટેલની 17 વર્ષની દીકરી કણબી પટેલની હારે પરણીને આવી નાગડી ગામમાં ઈના લગ્નને 15 દી થયેલા એનો પતિ પટેલ 3 દીથી જુવાન વાડીએ છે ઘેરે નથી આવ્યો બારવટીયાની બીકે એટલે દીકરી હાંજે હુવાટાણે વિચાર કરે છે કે હું પરણાને 15 દી થયા છે મારે હું પરણીને આવી છું મારો પતિ 3 દીથા ભૂખો વાડીએ છે અને હું ભાત લઈને ન જાઉં હું રોટલા ખાવ ને ઈ ભૂખો રહીએ આજ હવારે વહેલું ઉઠીને જાવું છે ભલે બારવટીયા મને મારી નાખે મિત્રો દીકરી હવારમાં વહેલી ઉઠી ગાયું ભેહું ધોઈ સાણ વાહિદા કરી જે કાંઈ કામ કરવાનું હોય કરી બાજરાના પડીભા જેવા રોટલા ઘડી નાખ્યા ભાતલા રોટલા કર્યા દેગડી શાહીની ભરી માખણનો પીંડો નાખ્યો અડદની દાળ પાપડ અથાણા એવું સરસ મજાનું ભાત તૈયાર કરી હુંડલો તૈયાર કરી અને નક્કી કર્યું કે આજ ભાત લઈને જાવું છે બારવટીયા જે કરે અને હાલતી થઈ બરોબર તૈયાર થઈને ભાત લઈને ઓસરીની પાળે ઉતરવા જાય ત્યાં સાસુની નજર પડી ગઈ સાસુમાની રાડ ફાટી ગઈ મરી ગઈ ક્યાં જાશો કે તમારા દીકરાનું ભાત લઈને જાવ છું વાડીએ અરે રે 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 ગાંડી તને કાંઈ ખબર પડે અકલ વકલ જેવું છે કે નહીં કે કા ઓલો ગીગો મૈયો બારવટું લઈને ગોધમા ડુંગરમાં પડ્યો છે બારવટીયા ઈ મારી નાખે કાળજાળ બારવટીયા અને તારે ભાત લઈને જવાય ને આ હુંડો એક ઘરેણા ફેરીને હાલતી થઈ ગઈ જરી બુદ્ધિ જેવું છે કે નહીં કાંઈ પાછી વાર મિત્રો ત્યારે એને એમ થયું દીકરીને વહુને કે મારી હાહુ ઝઘડા કરે અને ધરાર જાવું ઈ બહુ સારું નહીં એમ આમે અહીં માતાઓ બહેનો બેઠા એટલે કહી દઉં હાહુની છે ને ડિમાન્ડ બહુ હોય વહુ ભણેલી હોવી જોઈએ ગણેલી હોવી જોઈએ હોશિયાર હોવી જોઈએ ડાય હોવી જોઈએ કયાગરી હોવી જોઈએ રસોઈ આવડે એવી હોવી જોઈએ આમ હોવી જોઈએ આમ હોવી જોઈએ એટલી બધી ડિમાન્ડ સાસુની વહુની કોઈ ડિમાન્ડ નહીં એક જ ડિમાન્ડ સાસુ ન હોવી જોઈએ એને મુદ્દો ખાલી ન હોવો જોઈએ એમ હમણાં એક ડોહીમાએ મને કીધું મને કે મારે ભગવાન ભેળો થાય તો એક ઠપકો દેવો છે અમારા ઉપર આવું શું કામ કર્યું મેં કીધું શું પણ એમ ભગવાન થોડો એમ ભેળો થાય એટલે શું એમ મને કે અમારી ફરિયાદ એ છે કે અમે પરણીને આવ્યું તે દી સાસુનો જમાનો હતો અને અમને બહુ દુખી કર્યું કે અમને એમ થયું કે અમારી વહુ આવે તો વાત અમારી વહુ આવી કે વહુનો જમાનો આવી ગયો અમારે થાવ મનની મનમાં રહી ગઈ કે આવું થયું છે એટલે એવી સાસુ એની નજર પડી પાછી વળ હુંડો એક ઘરણા પહેરીને હાલતી થઈ છો વાળ પાછી બારવટીઓ મારી નાખશે
વહુને એમ થયું કે વળી જવાય, સાસુ સામો ઝઘડો ન કરાય. ઈ વળવા જાય ને ત્યાં એક શબ્દ બોલી ગઈ સાસુ. શું બોલી? તારો બાપ ગીગો મૈયો લૂંટી રહે. ખબર પડે કે નહીં પાછી વાત? બોલો, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. મિત્રો, આ દેશની દીકરીને તકલીફ આપો, મારો, દુઃખ આપો, સહન કરી લે, પણ એના બાપ સામી વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે. ત્યારે કોઈ દી સહન ન કરી શકે. બાપ સામી વાત આવી, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. ભાતનો હુંડલો ઓસરીની પાળે મૂકી ઓરડામાં જઈ પેટારો ખોલી જે પિયર તરફના ઘરેણા પહેર્યા હતા એ પહેરે રાખ્યા, સાસરિયા તરફના ડબલ ઘરેણા પહેર્યા અને માથે ભાત લઈને વહી ગઈ. સાસુ રાયડું નાખતી રહી, હે મરી ગઈ ને, હે ગાંડી ને, હે પૂરું કરી નાખ્યું, હુડ કાઢ્યું મારા ઘરનો, હમણાં બારવટિયા મારી નાખશે ને ઘરેણા બધા લૂંટી લેશે. રાયડું નાખતી રહી સાસુ, વહી ગઈ. હવા વર્ષ પહેલા આ બનેલી સત્ય ઘટના છે સૌરાષ્ટ્રની ધરતીમાં. મિત્રો, હાલતી થઈ ગામનું પાદર આમ પૂરું થાય, બારવટિયા ધ્યાન રાખીને ઝાડ ઉપર બેઠો એનો માણસ સાડી કોઈ કહેવાય, એની નજર પડે ને ઈશારત થાય એટલે કોઈથી ક્યાંય શકલું ન ફરકી શકે. દીકરી એકલી વગડામાં જાતી હતી. 4 બંદૂકધારી બારવટિયા આવીને ઉભા રહ્યા. આમ હામાં આમ બંદૂકો રાખ્યો. બેન, ભાતનો હુંડલો હેઠે મૂકી દે, બધા જ ઘરેણા પહેર્યા છે એ કાઢીને હેઠા મૂકી દે અને પાછી વઈ જા. ખબર નથી પડતી? અમારો ધાક નહીં, અમારી બીક નહીં. અમે અહીંયા બારવટું કરી છીએ, અમારે નવાબ ઉપર ધાક જમાવવાનો હોય તો જ નવાબ અમારા સામો થાકે. અમને અમારી જે કઈ મૂડી છે એ નવાબે આંચકી લીધી છે, અને તમે અત્યારે ખેડૂ આવી રીતે ભાત લઈને જાઓ, તમે તો ક્યાંથી બોલો ને ધાક પડે? મારી જ નાખી. આ તો દયા આવે છે એટલે ઘરેણા કાઢીને મૂકી દે અને ભાત મૂકી દે. એટલે દીકરી કહે છે, 17 વર્ષની પટેલની દીકરી હો, વગડામાં એકલી. તમે કોણ છો? અમે ગીગા મૈયાના માણસો છે. ગીગા બાપુ છે ને બારવટિયા, એના માણસો છે ગીગા મૈયાના. ગીગા મૈયા ક્યાં છે? તો કે ડુંગરમાં છે. એ કે ભાત આપી દઉં, પણ મને ન્યા લઈ જાવ, મારે એને જોવા છે તો ભાત આપું. ઓલા બારવટિયા કે તને ખબર પડે કે નહીં બેન? કાઈ અમે કઈ વેપારી છીએ, સોદો કરીએ? અમે તને અહીંયા લઈ જાય, તું અમને ઘરેણા આપ. અમારે માણસ મારવું, મચ્છર મારવું, બધું હરખું. બંદૂકનો ઘોડો દબાવશું, ખોપરું ફાટી નાખશે, શરીર વીંધી નાખશું. આપી દે ભાત, ઘરેણા કાઢી દે. બહુ કરવા માંડ્યા. એક બંદૂકનો ઘોડો દબાવીશું તો મરી જાય ને, આટલી વાર લાગશે ને, આટલી વાર લાગશે ને. અમારે બારવટિયાને નિયમ હોય, બેન દીકરીને સ્પર્શ ન કરાય, અડાય નહીં, ઘરેણા કાઢ ન કર. મારું બંદૂક, મારું બંદૂક. બહુ કરવા માંડ્યા. ત્યારે આજથી હવા વર્ષ પહેલા વગડામાં પટેલની 17 વર્ષની દીકરી એટલું બોલી હતી. સાંભળી લેજો મિત્રો, કે ક્યારના ઊંચા થઈ થઈને પોરા કરો છો કે મારી નાખું, મારી નાખું, હાથમાં બંદૂકો લઈને 4 જણા મારી નાખું, મારી નાખું. તો સાંભળી લ્યો, તમે બારવટિયા છો, હું એક પટેલની દીકરી છું. મારી દો છાતીમાં બંદૂક, બાકી ભાત નથી દેવું, ઘરેણા નથી દેવા, તમારાથી થાય કરી લ્યો. લ્યો, હું આ બોલું છું. ઓલા બારવટિયા હલી ગયા કે આ દીકરી બીવે નહીં, કા આને ડર કા નહીં? બેન, અમે વાત નથી કરતા, મારી નાખશું. મારી જ નાખો, નકર ગીગા બાપુ પાસે લઈ જાઓ મને. આંખથી વાત કરી લીધી બારવટિયા હામી કે આ દીકરીને લઈ જાવી જોઈએ, નકર માનશે નહીં. હાલો લઈ જાય. પછી શું કીધું એને ખબર? બેન, આવું ને ગીગા બાપુ પાસે, ડુંગરમાં આવું છે ને જંગલમાં, હાલ. ગીગા બાપુ તો તને માથામાં બંદૂક મારશે, તારાથી ભાત લઈને નીકળાય જ કેમ? તો કે ભલે મારે, હાલો. મિત્રો, ઈ નાગણી ગામના સીમાડામાંથી દીકરી હાલતી થઈ. કોક દી મેંદરડા સાસણ જાતા હો, ગોધમો ડુંગર આજ પણ જોઈજો, તમને દેખાય રોડેથી છેટો. આજ ઈ જંગલ ની એવું છે. તેદી કેવું હોય છે? હવા વર્ષ પહેલા ઈ જંગલમાં એકલી પટેલની દીકરી હાલી જાય છે. બંદૂકધારી જુવાન જોત 4 બારવટિયા બે બાજુ હાલ્યા જાય છે. ખુખાર બારવટિયા હો, ઈ કે રોગ બોગ વાળા નહીં, જડબા ચીરી નાખે હાવજ ના આવ્યા બારવટિયા, હાથમાં બંદૂકો. મારે અહીં બેઠેલા બધાને કેવું છે, ઈ તેદી ખુખાર બારવટિયાની વચ્ચે 17 વર્ષની પરી જેવી રૂપના આભરણ જેવી દીકરી એકલી હાલી જતી હતી. તેદી એની આબરૂની અને બીક નહોતી બારવટિયા વચ્ચે. ન કરે એના ઉપર કોઈ કલમું ન લાગે હો, એને કોઈ કાયદો ન લાગે બારવટિયાને. કાંઈ પણ કરે, નવાબે ધ્રુજતો તો એનાથી. છતાંય ઈ જુવાન જોત બારવટિયા વચ્ચે 17 વર્ષની દીકરીની આબરૂ સલામત હતી. તેદી આજે સોસાયટીઓમાં સલામત નથી ને, એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે તમારી પાસે કામેશ્વર મહાદેવના સાનિધ્યમાં. એટલે આ વાતો કરવી પડે છે. હાલતી થઈ દીકરી હારે ઓલા બારવટિયા આવ્યા ગોધમાં ડુંગરમાં જંગલમાં. ગીગા મૈયાની નજર પડી, આમ બંદૂક લાંબી કર્યો, ખબરદાર ઉભા રહ્યો, 4 એને મારી નાખું.
બેન દીકરીને અહીં કેમ લઈ આવાય કે બાપુ અમે નથી લઈ આવ્યા, બેન ધરાર આવી છે. એવું છે કે હા બેન તું ધરાર આવી કે લઈ આવ્યા તને આ? ના બાપુ ધરાર આવી. શું કામ આવી? કે તમને જોવા હતા. અમે જોયા જેવા ન હોય, અમે કાળ કહેવાય, અમારે માણસ અમારું હોય કાંઈ નહીં. તો અમારી ધાક કેમ નવાબ ઉપર પડે? એનો રાજા છે એના ઉપર, એને અમારું બધું આંચકી લીધું છે. કોઈથી ક્યાંય ખેડૂત નથી નીકળાય નહીં. બેન બધાય ઘરેણા મૂકી દે હેઠા, ભાતનો હુંડલો મૂકી દે અને વહી જા, એટલે બીજી વાર કોઈ આવે નહીં. આવા અખતરા તમે ન કરો. કાઢી દે ઘરેણા અને વહી જા કરે. મિત્રો તેદી વગડામાં બારવટિયાની વચ્ચે ઉભેલી ચિત્રકોકદીક વિચારજો. પટેલની દીકરી એમ કહે છે, બાપુ ઘરેણાય આપી દઉં, ભાતનો હુંડલોય મૂકી દઉં, તમે ખાઈ લેજો, પણ હવે ઘરે જવાય એવું નથી. હે કે હવે ઘરે જવાય એવું નથી. કેમ ઘરે જવાય એવું નથી? કે મારી કાળમુખી સાસુ બોલી હતી ને વેણ હાચા પડ્યા બાપુ. હે કે મારી કાળમુખી હાહુ બોલી હતી ને એના વેણ બાપુ હાચા પડ્યા. કે તારી હાહુ બોલી એ મારે સાંભળવાનું કે સાંભળવું પડશે. જોજો બારવટિયા હામી એક દીકરી વાત કરે છે, કઈ યુનિવર્સિટીમાં ભણી છે. અત્યારે બાથરૂમમાં કે રહોડામાં ગરોળી ઘરી જાય કે મમ્મી ગરોળી છે ને આવું. તા મમ્મી એ પાછી આવીને શું કે ખબર? અરે મોટી છે, મગરની અણહાર આવે છે. હવે મગરની અણહાર આવે તો ગરોળી હોય કે નહીં? હા એટલે ઈ વાત છે આ. હા મગરની અણહાર આવે છે. અને ઈ દીકરીઓ બીજે દી માયકમાં આવીને પાછી ભાષણ કરે, हम भारत का उद्धार करने वाला पैदा करेंगे. घरનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે. એમ ન થાય ઉદ્ધાર. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો દીપજે. ઈ દીકરી એકલી ઊભીને એમ કહે છે કે બાપુ હવે ઘરે જવાય એવું નથી. કેમ કે હું આવતી વાડીએ નહોતી જાતી, પણ તમારી બીકે મારો ધણી 3 દી થા વાડીએ એકલો ભૂખ્યો છે. મારે લગ્નને 15 દી થયા. કણબી પટેલની દીકરી છું, મારો પતિ ભૂખ્યો હોય ને મારે કેમ ઘરે ખવાય? આજ એમ થયું ભલે બારવટિયા મારી નાખે, ભાત લઈને જાવું છે. નીકળતી હતી મારી હાહુ બોલી પાછી વળ. મને એમ થયું પાછી વળી જાવ, નથી જાવું, ઝઘડા ન કરાય. તા મારી હાહુ એક શબ્દ બોલી ગઈ. શું બોલી ગઈ? ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે હું કીધું? જોજો બારવટિયા હામી વાત કરે દીકરી વગડામાં. બેટા તે હું કીધું? બાપુ એને એમ કીધું ને મારી સાસુએ, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે એટલે પિયરના ઘરેણા પહેર્યા તે પહેરે રાખ્યા, હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવીશું. અને મારા હાહુને કહીને આવી કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે ઈ મારે જોવું છે, એટલે ડબલ ઘરેણા પહેરીને આવીશું. હવે તમારે જે કરવું હોય કરો. મિત્રો રોમાંસ થાય છે મને આજ હવા વર્ષ પછીની આ વાત કરું તોય, તમને એની પહેલાની વાત કરું તોય. સાહેબ તરવારના ઝાટકેથી ઊભો વાતરી નાખો તોય આંખનો ખૂણો ભીનો ન થાય એવો બારવટિયા હો ગીગો મહિયો. એના હાથમાંથી બંદૂક પડી ગઈ, ધ્રુજવા મંડાણો. સાહેબ આ દેશની દીકરીઓની આ તાકાત છે. અને બારવટિયો એટલું બોલ્યો, મારી બે મારી દીકરી તે મને બાપ કીધો, બાપ દીકરીને ન લૂંટે. બેટા તારી વાત સાચી છે, પણ બેટા તને તો ન લૂંટે. હાલે હટાણે આટલા કાવડિયા છે મારી પાસે, કાપડાના આપું છું, તારી હાહુને કહી દેજે ગીગો મહિયો દીકરીને તો ન લૂંટે બાપ, પણ તારા નાગણી ગામના હામી જાડવા હામી લૂંટવાની દ્રષ્ટિથી કોઈ દી નજર કરું ને તો રાજપૂતના પેટનો નહીં આ પ્રતિજ્ઞા લઉં છું તારા હામી. બેટા 17 વર્ષની દીકરીઓ આ કરી હગે. આજે 30 સેકન્ડની રીલ બનાવવામાં અંગ પ્રદર્શન કરીને ઉલાળા મારે એ દીકરીઓને મારે કેવું છે તમારી તાકાત કાંઈક બીજી છે. તમને તમારી તાકાત ને તમે દીકરીઓ પગે લાગુ, તમને તમે તમારી શું કિંમત છે એ ખોવો છો. ભારતની દીકરી કેવી હોય કિંમતને ખોવો છો. એટલા માટે હું આ વાત કરું છું. સાહેબ ગીગા મહિયાને હાથમાંથી બંદૂક પડી ગઈ અને આહુડા પડી ગયા. સાહેબ મૂછે લીંબુ લટકતા હોય એવો મરદને આહુડા પડી ગયા. અને એટલું કીધું, બેટા જા હવે તારું નામ ન લે, મને બાપ કીધો તે. અને તેથી ગીગો મૈયો એટલું બોલ્યો, તો બેટા બાપ દીકરીને લૂંટે નહીં, પણ તને આજ પટેલની દીકરી છો ને, તને આ ગીગો મૈયો રાજપૂત એમ કહે છે કે તારા જેવી દીકરીઓ મારા દેશમાં હશે ત્યાં સુધી ભારતની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. આ ગીગો મૈયો કહે છે. હાલતી થઈ દીકરી. ગીગા મૈયાએ કીધું, બેટા એક વાત કહું કે કયો ની બાપુ?
બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીને ખવડાવવાની ફરજ ખરી હો. અરે હા લે બાપુ, એ તો હું ભૂલી ગઈ. લ્યો 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 આલ્યો, હું રોટલા ઘડી આવ્યું, શાક મેં રીંગણાનું કર્યું, અડદની દાળ છે બાપુ, જો અથાણા પાપડ બધું. બાપુ એક કામ કરું, બીજા વધારે રોટલા ઘડીને લઈ આવું, તમારે આટલા બધાને કેમ થાય? મિત્રો તેથી રોવા માંડ્યો તો બારવટીયો, અને એમ કીધું કે બેટા કાંઈ જઈ લઈ આવવાની જરૂર નથી. તારા જેવી દીકરીઓના હાથના રોટલાનો એક કોળિયો અમારા કોઠામાં જાહે ને, હાથ પેઢીના પાપ ધોવાઈ જાહે. બેટા તારા જેવી દીકરીઓની જરૂર છે, અમારે અનાજની ભૂખ નથી. અને ખાવા બેઠા બારવટિયા. દીકરી હાલતી થઈ, ગીગા મૈયાએ કીધું ઘડીક ઊભી રે બેટા, કા કે આ ઠામડા લેતી જા. તારી હાહુ કહે બાપે દીકરીને ઘરના ઠોસરા રાખી લીધા, દીકરીને ઘરના થાંભડાય ન ખપે. ભલા માણસ, કહેવાનો અર્થ મારો એટલો છે મિત્રો, આ આપણી પરંપરા છે, ઈ પરંપરા જળવાય એટલે આવા કાર્યક્રમો થાય છે, આવી કથાઓ, ને એમાં મહાપુરુષો એવા પાકે. આજે તારીખ સાથે તમને કહું, 13 નવેમ્બર 1947 અમારા સોમનાથ દાદાને દરિયાને કાંઠે એક પુરુષ આવ્યો હતો પગે લાગવા માટે. દાદાને પગે લાગ્યો સોમનાથને, અને અંદર વરાળ બળી ગઈ. અમારો સોમનાથનું મંદિર તૂટેલું, એને ડગલા દીધા પાછા વળીને. દરિયાનો પાણી એને પડકારો કરીને કઈક કેતું એવું લાગ્યું. દરિયાના પાણી શું કીધું? એ લોહ પુરુષ, દુનિયા તને આવું દરિયો કેતો એવું એને લાગ્યું. દુનિયા તને લોખંડી પુરુષ કે તને મજા આવે? હિન્દુસ્તાનની શાન દાદો સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું છે, તો તું લોહ પુરુષ કહેવાનો? આવું એને દરિયાએ કીધું એવું લાગ્યું. અને એવું લાગ્યું પાછો વળી તેદી 13 નવેમ્બર 1947 દરિયાના ખારા પાણીમાંથી આ મંજળી ભરી અને માણે પ્રતિજ્ઞા કરી, હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજાનો ફરકાવું તો હું વલ્લભ પટેલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ, હા હા હા, એને કરી બતાવ્યું ને એટલે એની વાતો અમે કરીએ છીએ. ગાંઠિયા વણતા વણતા સુધીમાં મોટા કરી જાય, એના રાહડા ન હોય, એ તો આપે જાણો છો. અને જ્યારે વાત આવી હતી ચૂંટણીની, મહાત્મા ગાંધીએ મને હમણાં ભાઈ ચીઠી દઈ ગયો છે, એટલે મારે પછી મોગલમાનો એક ભાવ ગાવો છે, પછી બધાય કલાકારને ફરીથી વારા આવે એ રીતે આપણે જોવું પડે. એટલે પણ 15 માંથી 13 મત વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન બનવા માટે મળ્યા હતા. અહીંયા બધા બેઠા, અહીં ચૂંટણી થતી છે, કરવી જોઈએ, એ સારી વાત. સરપંચથી લઈને બધી ચૂંટણી જ થાય છે, રાષ્ટ્રપતિ સુધી ચૂંટણી કરવી બહુ સારું. પણ પતી જાય ને ચૂંટણી એટલે બધાને ભેળા થઈને ભજીયા ખાવા આ તો હાલ્યા જ કરે. હામ હામી કહું ન ટાણવી, બરોબર ને? 15 માંથી 13 મત વલ્લભભાઈ પટેલને મળ્યા હતા. ગાંધીજીએ કીધું કે વડાપ્રધાન થવાનું કે થવાનું છે. પછી કાંઈ જે કાંઈ અંદરો અંદર થયું હોય, ગાંધીજીએ કીધું કે હવે તમારે નથી થવાનું વડાપ્રધાન. વલ્લભભાઈ કે નથી થવાનું, એમાં બીજું શું હોય, મારે તો ભારતની સેવા હું ગમે એ રીતે કરી શકી. આને કહેવાય બલિદાન, આને કહેવાય આપી દેવાની ભાવના. કોકની કલ્પના કરજો, સરપંચની ફોર્મ ભરાતા હામ કાઠલા પકડી લે. ઘણી જગ્યાએ અમે આવી રીતે પ્રોગ્રામ કરવા જઈએ, આગલે વર્ષ પ્રોગ્રામમાં હોય ને તો બહુ દેખાતો હોય કોઈ ભાઈ પૈસા નાખતો હોય, તો અમને બીજે વર્ષ જાય ને પાછા તો પૂછી ઓલા પોર હતા એ ભાઈ કેમ દેખાતા નથી? તો કે એને આપણે ક્યાં બોલાવ્યા છે, કંકોત્રી જ નથી દીધી. આપણે કઈ કાં નથી દીધી? તો કે એને મારા સામું ફોર્મ ભર્યું. લે, ફોર્મ ભર્યું તો એને હારું સુવાસી છે, ઈ જીતશે, તારા કામ હારાય છે, તું જીતી, આમાં કાઠલા ક્યાં પકડવાના છે? એટલે એ વાત આવે ત્યારે ખબર પડે બલિદાન કોને કહેવાય. હું ઘણીવાર બોલ્યો છું, વલ્લભભાઈ પટેલે 565 રજવાડા હતા, એની પાસે 1 કરોડ તેથી લીધા હોત ને, જો 1 કરોડ એમાંથી કાઢ્યા હોત ને, સયું થઈ એમાંથી કાઢી લીધા હોત ને 1 કરોડ, તો એના પાસે એ વખતે 565 કરોડ હોત. અટાણે એના ઇન્વેસ્ટમેન્ટ કરો તો કેટલા થાય હે? પણ સાહેબ, ભારતનો નાયબ વડાપ્રધાન હોય, એનું મૃત્યુ થાય અને એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ટેચીઓ ઊભા થાય. એમને નથી થતું, જેડે તેડેથી નથી. હે કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કાંઈક આપો તો થાય, એને દેશ માટે જ કર્યું. અને ઈ રજવાડા સાહેબ ભાવનગર ગોહિલવાડ, અટાણે આપણે ખુરશી ખાલી ન કરી, જગ્યા ન આપી શકી કોકને 2 કલાક બેહવું હોય તોય. ઈ વલ્લભભાઈ નકર અમારે શું થાત? અમારે બધાને વિઝા લઈને આજ પ્રોગ્રામ કરવા આવવું પડે. અમારે ઉત્તર ગુજરાતમાં દેશ એવડા જેટલા રાજ્ય હતા એટલા દેશ થાત. રાજ ઈ વખતના રજવાડા. ઈ વલ્લભભાઈ ભાવનગર મહારાજને કીધું કે દેશ પ્રજા થઈ જશે, કટકા કટકા. આફ્રિકામાં 52 દેશ છે હો, આફ્રિકામાં 52 દેશ છે, અને આમ વસ્તીમાં આપણા જેવડો નથી તોય
ઈ વલ્લભભાઈએ વાત કરીને ગંગાજળિયું ગોહિલ કુળ ભાવનગર મહારાજને કીધું દેશ અખંડ રહે એના માટે તમે શું કરી શકો? તેથી 18 પાદરના ધણીએ કીધું તો એના માટે મારા 18 પાદર ઓળખોળ છે, બસ ભારત એક રહેવું જોઈએ, અખંડ ભારત રહેવું જોઈએ, એનાથી વધારે બીજું કાંઈ ન જોઈએ. સાહેબ રાતના રાજા સવારની પ્રજા થવાની તૈયારી કરી હતી. આને બલિદાન કહેવાય. એ બધાય મહાપુરુષોએ બલિદાન આપ્યા, એને આપણે હવે જાળવી જવાનું. આવા કામ થતા હોય ત્યાં પૈસા જ આપવાના, માથા કાંઈ દેવા પડતા નથી અત્યારે, પણ લોહી રેડવાનો સમય હતો તેથી માથા આપી રજવાડા મેળવેલા એ પણ આપી દીધા. એટલે એ સંસ્કાર જળવાય એટલા માટે ભગવતી મોગલની મને ફરમાઈશ આવી છે છેલ્લે, એટલા માટે કે મોગલ નો હોય મેળો, એ મેળો મોગલ નો હોય મેળો, એ માયતર વેડો, હૈડે કપાર હેડો, નેહડાનો સૂત મેળો. મોગલ નો હોય મેળો, એ માયતર વેડો, હૈડે કપાર હેડો, નેહડાનો સૂત મેળો. આવડ રણેથી ઉઠી ત્રણ લોક પર તૂટી, ગજવે જગાર ભૂખી ઓળખોળ છે મોટી. મોગલ નો હોય મેળો, એ માયતર વેડો, હૈડે કપાર હેડો, નેહડાનો સૂત મેળો. મહાદેવના સાનિધ્યમાં ભરોસો રાખશો, વિશ્વાસ રાખશો, એટલો મહાદેવ તમારા કામ કરશે. ભગવતી માં બ્રહ્માણી તમારા કામ કરશે. હળાહળ કળિયુગમાં આ પ્રત્યક્ષ આ બધા દેવો છે એ આપણા કામ કરે છે. આપણને વિશ્વાસ હોય તો આ બધા દેવ કામ કરે. એવી બ્રહ્માણી માની એકાદી કડીમાં વંદના કરવી હોય તો મારી જગદંબા બ્રહ્માણી માં આય મારો ધીવો મારી જગદંબા બ્રહ્માણી માં આય મારો ધીવો ધણી કરે ખમકારે 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 કરે ખમકારે આય મારો ધીવો ધણી. સમાજ પણ અહીં બેઠો છે, અમારે દેહાઈ ભાઈઓ એમને સતી માને બહુ માને, એટલે એકાદ કડીમાં એ મારી સતી માનો ને હડો લીલો કે જાગતી જોગમાયા, મારી સતી માના ને હડા લીલા કે જાગતી જોગમાયા.
આય મારો ધીમો ધણી મારી ને જાળી નાગબાઈ માર આય મારો ધીમો ધણી આવે જગદંબાના મેળામાં અને એવી જગદંબા હિંગળાજ પાકિસ્તાનમાં બેઠી છે ઈ આવતી હોય તો પાકિસ્તાનેથી પાંખે પાંખે પાકિસ્તાનેથી પાંખે હિંગળાજ મુડી હાકે જોયું જગત નાકે દેવી ના ગુણ ગાકે મોકલનો હોય મેળો એ માય કર મેળો હૈલે કપાત મેળો નેહડા ન સૂત મેળો તારી લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ મન માર જોયું હે માલધારી દિયો માલધારી હા કોમડે થી માલધારી શેરમાં આયા કોમડે થી માલધારી શેરમાં આયા શેરમાં તે મોટા મોટા બંગલા બનાય તારા બંગલામાં મન માર જોયું માલધારી હે માલધારી દિયો માલધારી મેં કીધું એમ બધા શ્રદ્ધા અને ભાવથી આવ્યા છે શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને આવ્યા છો એટલે એમાં આપણા અદ્ભુત લોકગીતો આપણે ત્યાં ગવાતા જૂના જે લોકગીતો હતા એમાં સંસ્કૃતિ અને સંસ્કાર ભરેલા લોકગીતો હતા કેવા લોકગીતો હતા કે રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી ભાઈઓ બેનડીયું મને રામના બાણ વાગ્યા રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું મને રામના બાણ વાગ્યા નાક પરમાણે નથડી મારી પીલડી લે રે જાય મારી પીલડી લે રે જાય મારી બાયું બેનડિયું લોકગીતની બે કડી સાંભળજો વાત સાથે
1 કલાક 5 મિનિટ બાકી રહી છે. 1 કલાકમાં એટલે પાછા બધા કલાકારોને ન્યાય મળવો જોઈએ. એટલે પણ આ માતાઓ બહેનો આ છેલ્લી વાત ખાસ સાંભળે. આપણી દીકરીઓ ઉપર હું વધારે ભાર બોલવામાં એટલે દઉં છું કે સંસ્કારની મૂડી એના હાથમાં છે. હારા પુરુષને ઈ જન્મ આપશે. એટલે આપણું એવી એક સત્ય ઘટના છે અને લોકગીત સાથે જોડાયેલી વાત છે. લોકગીત હમણાં ગાય છે એટલે તમને એમ ખબર પડી જાય કે આ તો અમે સાંભળેલું છે, પણ આ વાત લોકગીત ક્યારે બન્યું એ ખબર તમને આજ પડશે. સાંભળજો ખાસ, ઈ ખ્યાલ તમને આજ આવશે ક્યારે બન્યું ઈ. આજથી 100-150 વર્ષ પહેલા, હમણાં જેમ કોરોના આવ્યો એમ મરકીના રોગ પહેલા આવતા, વડીલોને ખબર હોય. એવો રોગ આવ્યો આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર ગુજરાત ભરે માણસ ટપોટપ મરવા માંડાણા. એમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાનું એક ગામ, એક ઘરમાં આખું ઘર મરી ગયું. દાદા મરી ગયા, દાદી મરકીમાં, બાપ માં નાનો ભાઈ બધા મરી ગયા. એક દીકરી 13 વર્ષની બચી ગઈ. એક 13 વર્ષની દીકરી જીવતી રહી. આખું ઘર મરી ગયું. ખૂબ રોય, યાદ કર્યા દીકરીએ. દાદા યાદ આવે, દાદી યાદ આવે, માં યાદ આવે, બાપ યાદ આવે, નાનો ભાઈ યાદ આવે, બધાય ગુજરી ગયા મરકીમાં. દીકરી ખૂબ રોય છેલ્લે ગામ છોડીને હાલતી થઈ ગઈ. મિત્રો છેલ્લી વાત સાંભળજો. આ સંસ્કારની મૂડીઓ બાંધતા જાયજો. જ્યાં જાવ ત્યાં જીવનમાં બધાયને કહું છું, કાયમ આવશે જીવનમાં. પૈસો બહુ જરૂરી છે, તમારી તાકાત હોય એટલો કમાઈજો. ये सब माया है, इसका क्या करे એમ નો હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે. કોઈ યુવાન કોઈ કહેતો હોય ને કે પૈસા વાહે બહુ ડોટું જ દેજો. 5 વર્ષ મળ્યા હોય માંડ 5-10 વર્ષ કમાવાના. વ્યસનમાન સમય બીજે વેડફતા નહીં હો. પણ જેદી આવો ધર્મનો કામ આવે ને જ્યારે, તેમ કરોડો અહીંયા આપવાના થાય તે ધર્મદા માટે આપી દેજો. એટલે મહાદેવ તમારી હારે રહેશે ને મા બ્રહ્માણી તમારી હારે રહેશે. પૈસો તો કમાવો. આપણે ત્યાં શ્રી સૂક્ત ગવાણા છે, આના સૂક્ત ગવાણા છે આ લક્ષ્મીજીના. તો પૈસો ખરાબ નથી, કમાવો, સારા ઠેકાણે વાપરો પાછો. એટલે હું આ વાત તમને છેલ્લે કરું છું. દીકરી રોતી દરિયાને કાંઠે હાલી જાય એકલી. બહુ પરિવાર યાદ આવે. શું વીતી છે 13 વર્ષની દીકરી માથે. આખું કુટુંબ ખપી ગયું, મરી ગયું. એમાં ગામના પાદરમાં નીકળી એક ગામ, અજાણ્યું ગામ. ગામને છેવાડે હાલી જતી, તેમાં છેવાડાનું એક ઝૂંપડું. ઈ ઝૂંપડામાં એક બાળક રોતો એવો અવાજ સંભળાણો. રાયડું નાખે કાળિયું બાળક. દીકરી હળી કાઢીને ઝૂંપડામાં ઘરી. 80 વર્ષના ડોસી હુતાતા ખાટલે. 80 વર્ષના પડખામાં 1 વર્ષનો દીકરો હુતેલો. ઈ ડોસીના દીકરાનો દીકરો હતો. ન્યા આવી દીકરા તેડ લીધો. ઓલી દીકરી આમ કરીને તેડીને કાખમાં લઈને, અરે રે આ રોવે કા ડોસીમાં અને માં ક્યાં? ડોહીએ કીધું, બેટા હારું તું આવી, કોણ છો તું? તને ભગવાને મોકલી લાગે. આ મારા દીકરાનો દીકરો છે. મારા દીકરાની વહુ મરી ગઈ, દીકરો મરી ગયો, અમારું આખું ઘર મરી ગયું મરકીમાં. અમારા છેલ્લા શ્વાસ છે. હું હમણાં મરી જાય. બેટા મારા દીકરાને તું હાચવીને મોટો કરજે, તું જે હોય. 13 વર્ષની દીકરી ઘડીક પહેલા રોતી પોતાના પરિવારને યાદ કરતી હાલી આવતી હતી. બધુંય ભૂલી ગઈ અને એને કીધું કે મારી આની જવાબદારી મારી, આ બાળકને હાચવવાની. જોજો આ આપણી દીકરીઓ છે ભારતની. આની જવાબદારી મારી. આને હું મોટો કરીશ, તમે ચિંતા ના કરો. પણ માડીનો જીવ નથી જાતો. ઊંચો સડી જાય, પાછો આવે શ્વાસ, જીવ ન જાય. કીધું માં તમને જીવ કેમ જાતો નથી? તમારા આત્માને સદગતિ કરો. બેટા મારો જીવ નહીં જાય, જાહે તો હું અવગતિએ જાય. મારા મનમાં એક જ છેલ્લી આશા હતી કે મારો દીકરો ગુજરી ગયો, દીકરાની વહુ ગુજરી ગઈ. આ દીકરાને મારે પોતરાને મોટો કરીને પરણાવી, એની ઘરવાળી એની પત્ની આવે ને, એ વહુનું મોઢું જોઈને પછી મારે મરવું હતું. એ આશા મારે રહી ગઈ છે. એ વહુનું મોઢું મારે જોવું હતું. બેટા મને અવગતિએ જાય છે કે તમે ચિંતા ના કરો, હું આને મોટો કરીને ગમે ત્યાં પરણાવી દઈશ. કે પણ મારે એની વહુનું મોઢું જોવું હતું. 2-4 વાર જ્યારે કીધું, 13 વર્ષની દીકરી સમજી ગઈ કે આની આશા રહે ના અવગતિએ જાય. આવી હોય આપણી દીકરી. જોજો પોતાનું દુઃખ હતું એ ભૂલી ગઈ અને આમ આહુડા લૂઈ અને બોલી, ઓ 13 વર્ષની દીકરી, કાખમાં બાળક 1 વર્ષનો તેડીને, માડી દોહીમાં તમે જે હોય, હું તો દુઃખની મારી નીકળી હતી એકલી. આ તમારા દીકરાનો દીકરો, તમારે એની વહુનું મોઢું જોઈને મરવું હતું ને, આની હારે લગ્ન હું કરી, હું તમારા દીકરાની વહુ મારું મોઢું જોઈ લ્યો બસ. હા આવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની છે. મોઢું જોઈ લ્યો મારું, હું એની હારે લગ્ન કરી લઈશ બસ, મોટો કરીને. ખમા બેટા તને એટલું બોલીને દીકરીના પ્રાણ વહી ગયા. મરી ગઈ દીકરી. અરે સોરી, ડોસી મરી ગઈ. ડોસીએ છેલ્લા શ્વાસ છોડ્યા. 13 વર્ષની દીકરી 1 વર્ષના બાળકને પતિ તરીકે સ્વીકારી કાખમાં લઈ હાલતી થઈ ગઈ. દરિયા કાંઠે ઝૂંપડું બનાવ્યું, મજૂરી કરે,
થાય એટલું કામ કરે, ભેળો પોતાના પતિને હાચવે, દૂધ વેચાતું લઈને પીવરાવે, અમને ગાયનું મોટો કર્યો, 2 વર્ષ બીજા વયા ગયા, ઓલો બાળક 3 વર્ષનો થઈ ગયો, પછી પોતાનું ઝૂંપડું મજૂરી કરે, પાણી ભરવા જાય, પાણીની માથે હેલના હેલી આવતી હતી. એક દી કાખમાં પોતાનો પતિ 3 વર્ષનો, એમાં ગામમાં જુવાનડાઓ અમુક એવા હોય ને અસંસ્કારી, એ જુવાનડાઓ આડા ફરી ફરીને એને એમ કહે છે કે આને હું કાખમાં લઈને ફરે છે 3 વર્ષના ને. આ દીકરી હવે 15 વર્ષની થઈ ગઈ છે, એટલે રૂપના આભરણ જેવી, આમ જોવે તો પરી જેવી, એકલી દીકરી. જુવાનડા આડા ફરીને કે આને હું કાખમાં લઈને ફરે છે, આને પતિ કહેવાય? દરિયામાં નાખ, દરિયામાં હું તને રાણીની જેમ રાખી. બીજો છોકરો આવે, ઈ નહીં, હું તને રાણીની જેમ રાખીશ. વર્ષો પહેલાનું આપણું લોકગીત છે, એટલે 2 કડી મિત્રો સાંભળજો, આ આપણું ધન છે. હા, એટલે વર્ષો પહેલાનું લોકગીત છે આપણું, લોકગીતના શબ્દો છે. ઓલા જુવાનડાઓ શું પ્રલોભન આપે છે ખબર? પાણી ભરીને હાલી જાય, કાખમાં દીકરો, ઓલો બાળક પોતાનો પતિ હાલી જાય, વાહેથી છોકરો બોલ્યો કે તો ગોરી રે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં, ચિતલની ચૂંદડી ગોરી લઈ આવી દઉં. બોલ્યો તો આમ પાછી ફર્યો, કાખમાં પોતાનો પતિ છે, આમ ફરી પાછી, અને હવે બોલીશ આ દેશની દીકરી જોજો. બોલો શું કે તો ગોરી ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. રાણે શું કીધું દીકરીએ? કે ચૂંદડી નો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં, આ ચૂંદડી નો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં, નટવર નાનો રે. તમે વિચાર કરો, આ દેશની દીકરી જોઈજો તમે. એમ કે છે કે આ 3 વર્ષનો મોટો થાય ને ઈ જ મારી ચુંદડી લઈ આવશે. ભોગાવ તમે નજર બગાડવાનું બંધ કરી દો. આ દીકરીઓ છે. જય હો. તો ગોરી રે તમને હાલારના હાથીડા લઈ આવી દઉં, હાથીડાનો અરે હાથીડાનો બોલનાર રે કાનો રમે છે મારી કેડમાં, આ નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. सत सनातन भारत मातनी कामेश्वर महादेव ब्रह्माणी मातनी
નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ